જાપાનથી આવેલા એક મુલાકાતીએ ગાંધીજીને 3 વાંદરા નું રમકડું ગિફ્ટ આપ્યું. ગાંધીજીએ જીવનભર એને ટેબલ પર રાખ્યું. મને આ ઘટના બહુ અદ્ભુત લાગે છે. એક વાંદરું મોં ઉપર હાથ મૂકે, બીજું આંખ ઉપર, ત્રીજું કાન ઉપર. It is the biggest message to the mankind. અધ્યાત્મની દુનિયાનો પણ આ અદ્ભુત સંદેશો છે. આંખ ઉપર હાથ મૂકવો એટલે બહારની દુનિયા મારે જોવી જ નથી. મારી દ્રષ્ટિ, આંખ એ અંદર મને જુએ. મારા કાન દુનિયાનો અવાજ, દુનિયાની વાતચીતમાં રસ ન લે. મારી અંદરથી ઉઠતો મારા અંતરાત્માનો અવાજ સાંભળે. અને મારા મોં ઉપર આંગળી મૂકવાની. The word is a speechlessness. હું મૂંગો થઈ ગયો દુનિયાની દ્રષ્ટિએ. મારે દુનિયા સાથે બોલવું જ નથી. બહાર બોલીને પણ હું શું કરીશ? અર્થ વગરનું બોલીશ. ના, હું મારી સાથે વાત કરીશ. આત્મસંવાદ. કેટલી અદ્ભુત ઘટના બને છે. હું મને જોઈશ, હું મને સાંભળીશ, હું મારી સાથે બોલીશ. હું એક સાવ અલગ નવો નક્કોર બની ગયો હોઈશ. એને તો અધ્યાત્મ કહે છે.